નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સંવાદ ગુજરાતી. સંવાદ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. 2022-29 સપ્ટેમ્બરના રોજ પોક્સો એક્ટ હેઠળ નીરવ ભંડારીની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ 1.5 વર્ષની સતત લડત લડ્યા બાદ આજે નામદાર કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. તો આવો આપણે નીરવભાઈ જોડે જાણીએ કે છેલ્લા 1.5 વર્ષની લડત દરમિયાન એમને શું ભોગવ્યું છે, શું એમને હેરાનગતિ થઈ છે, એમને કયા સ્ટેજ સુધીની તકલીફો પડી છે. તો આવો આજે આપણા સ્ટુડિયોમાં નીરવભાઈ હાજર છે. તો નીરવભાઈ જોડે જાણીએ કે 1.5 વર્ષ એમને કેવી રીતે વ્યતીત કર્યું. નીરવભાઈ, સંવાદ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. નીરવભાઈ, 1.5 વર્ષ પહેલાં જ્યારે પોક્સો એક્ટ હેઠળ આપની ધરપકડ કરવામાં આવી હતી, તો સમગ્ર ઘટના શું હતી એ વખતે? હકીકતમાં એવું હતું કે હું છોકરી જે હતી એનું હેલ્પ કરવા ગયો હતો, એની ઇજ્જત બચાવવા માટે ગયો હતો અને મારા પર કાઉન્ટર કેસ થયો હતો. છોકરીના મોટી બહેન જોડે મેં 3-4 આલ્બમ્સ કર્યા હતા ગુજરાતી અને શોર્ટ મૂવી કરી હતી. એ રીતે અમે લોકો પરિચયમાં હતા, અમારા લોકોની દોસ્તી થઈ હતી. હવે આમાં જે ફરિયાદી હતા એના પહેલા ઘરવાળાથી 2 બેબીઓ હતી અને બીજા ઘરવાળાથી 2 બેબીઓ હતી. અને આ બીજા ઘરવાળા જોડેથી લોકો 4-5 વર્ષથી અલગ રહેતા હતા. તો અમારે આ ફરિયાદ થઈ એના 3 મહિના પહેલાં જ ફરિયાદીને એના હસબન્ડ જોડે સમાધાન થયું હતું. અને એ યુપીનો ભાઈઓ હતો અને એને ડ્રિંક કરવાની બહુ આદત હતી. તો છોકરીએ નોટિસ કર્યું હતું કે એની નાક નજર એના માટે થોડી ખરાબ છે. તો એ હિસાબથી જ્યારે બનાવ બન્યો એ દિવસે રાતે મને એનો ફોન આવ્યો હતો અને પછી હું અને એનો સાવકો સગા માસીનો છોકરો અમે ગયા હતા છોકરીની મદદ કરવા માટે. અને પછી એના સાવકા ફાધર જોડે મારા હાથાપાઈ થઈ હતી. અને ત્યાર પછી અમે છોકરીને લઈ અને પોલીસ ચોકી ગયા હતા, નરોડા પોલીસ ચોકી ગયા હતા. તો નરોડાવાળા એ વખતે મને એવું કહેવામાં આવ્યું હતું કે આ કહીએ સરદારનગર પોલીસ ચોકીનો છે. તો સરદારનગર પોલીસ ચોકી અમે ગયા. તો સરદારનગર પોલીસવાળાએ રાતે કેસ લેવાની ના પાડી. તો અમે લોકોએ છોકરીના સગા જે ફાધર હતા એના ઘરે અમે રાણીપ ગયા હતા. તો એ લોકોએ એવું કહેવામાં આવ્યું હતું કે તમે 10 વર્ષ પછી આવ્યા છો તો હું છોકરીને રાખવા નથી માગતો. તો પછી એ વખતે એવો ઇસ્યુ થયો હતો તો અમે છોકરીને ત્યાં નજીકની એક હોટલમાં જઈ અને એને આરામ કરે એવી વ્યવસ્થા અમે કરી આપી હતી. અને છોકરીનો ભાઈ મારે સાથે હતો. પછી જ્યારે સવાર પડી ત્યારે અમે વકીલ જોડે ગયા હતા અને છોકરી એના સાવકા ફાધર વિરુદ્ધ ફરિયાદ લખાઈ હતી અને 181માં કોલ કર્યો હતો. અને 181ની સલાહ મુજબ અમે મહિલા પોલીસ ચોકી સાહેબાગમાં ગયા હતા અને છોકરીએ ત્યાં ફરિયાદ આપી હતી એના સાવકા ફાધર વિરુદ્ધ. થોડા સમય પછી પોલીસવાળાએ એને મમ્મીને બોલાવવામાં આવી હતી અને એને મમ્મીને ડરાવવામાં આવી હતી કે જો આ તારા ધણી વિરુદ્ધ ફરિયાદ કરે છે તો તું એના વિરુદ્ધ ફરિયાદ કર. તો પછી મારા વિરુદ્ધ કાઉન્ટર કેસ કરવામાં આવ્યો હતો. તો છોકરીએ આપને વાત કરી આ બધી? હા. તો છોકરી એની માને વાત કેમ નહીં કરી? છોકરી એની માને વાત કરી હતી પણ એ એના ધણી 3 મહિનાથી આવ્યો હતો તો એને ધણીનો સાથ આપ્યો અને મારો સાથ ના આપ્યો. હું એનો 4 વર્ષથી દોસ્ત હતો છતાં બી. તો આજે છોકરી તો બધું જાણતી હતી, તો છોકરીએ કોર્ટમાં આપને કોઈ મદદ કરી કે ન કરી? છોકરી અને એના ભાઈએ આજ સુધી મારી મદદ કરી છે. આજ સુધી છોકરી આપના પક્ષે જ છે? મારા પક્ષે જ છે. અને એનો જે માસીનો છોકરો છે એ બી મારા પક્ષે જ મને મદદ કરી છે. તો નીરવભાઈ, આ 1.5 વર્ષ દરમિયાન જ્યારે આટલો સંગીન આરોપ તમારી પર લાગ્યો હતો તો 1.5 વર્ષમાં આપણે શું સહન કર્યું અને સમાજ આપણે કઈ દ્રષ્ટિથી જોતો હતો? ખરેખર બહુ પીડાદાયક અનુભવ હતો. બળાત્કાર તો બહુ મોટી વસ્તુ, આપણે તો કોઈ દિવસ વિચારી બી ના શકીએ એવું હતું. મેં તો કોઈના પર રેપ નથી કર્યો પણ મારા પર રોજનો 1000 વાર રેપ થતો હતો. એવો ખરાબ દિવસો મારા કાઢ્યા. મારી ઘરવાળી મને સમાજના ડરે છોડીને જતી રહી હતી. મારું પેપરમાં નામ આવ્યું હતું, મારી નોકરી જતી રહી હતી અને બહુ આફતના દિવસો મેં કાઢ્યા છે. આ તો મેડિકલ રિપોર્ટ નીલ હતો, છોકરી વર્જિન હતી એટલે મને FIR પર જામીન મળી ગઈ હતી. છતાં બી લોકો મને શંકાસ્પદ રીતે જોતા હતા અને મારું જીવન ટોટલી બરબાદ થઈ ગયું હતું અને 20 લાખથી વધારેનું નુકસાન થઈ ગયું હતું. પણ હા, જેને મારા પર ભરોસો હતો એને મને બહુ સાથ આપ્યો. મારો ભાઈ પાર્થ ભંડારીએ મને સપોર્ટ આપ્યો, મારા મામાએ સપોર્ટ આપ્યો, મારા જૂના કંપનીના બોસે મને બહુ સપોર્ટ આપ્યો, જેનાથી હું લડી શક્યો અને આજે હું જીતી શક્યો છું. નીરવભાઈ, આજે કોર્ટે તમને નિર્દોષ જાહેર કર્યા છે, તો તમને કઈ લાગણી થાય છે આજે?
અને તમે સરકારને અને કોર્ટને શું કહેવા માંગશો કે આવા કડક કાયદા જે સ્ત્રીની ફેવર કરે છે, ક્યારેક ક્યારેક સ્ત્રી એનો ગેરફાયદો ઉપાડી લે છે, તો એના માટે શું કહેવા માંગશો? મેં એ વસ્તુ જોઈ છે. હું અંદર હતો ત્યારે બી લગભગ 70 થી 80% ખોટા કેસો હોય છે. દહેજના બી ખોટા કેસો હોય છે. પોક્સોના બી ઘણા બધા કેસો હોય છે. સરકાર જે સ્ત્રીને પ્રોટેક્શન માટે કાયદો આપે છે એનો મિસયુઝ થાય છે. તો એના કારણે જે માણસોએ ભોગવવું પડ્યું હોય છે એ માણસ જાત જ ઓળખી શકે છે. અત્યારના કાયદામાં સ્ત્રી અને પુરુષને સમાન કહેવામાં આવે છે, પણ મને એવું નથી લાગતું કે કાયદાની દ્રષ્ટિએ સ્ત્રી અને પુરુષને સમાન હોય. હંમેશા સ્ત્રીનો હાથ ઉપર રહ્યો છે. પોલિટિક્સ મંત્રીઓ પોતાના કાયદા અને પોલિટિક ગણિતના કારણે એમને બેનિફિટ આપે છે, પણ જે લોકો નિર્દોષ હોય એનું શું? તો સરકાર આ બાબતમાં વિચારવું જોઈએ કે જે મિસયુઝ કર્યો છે એનું શું એમ. તો આજે મારું જીવન બરબાદ થઈ ગયું છે. હવે આવું જલ્દી કોઈની જોડે ના થાય. સ્ત્રીને બી ડર રહેવો જોઈએ કે કોઈને ખોટો આવો કેસ લગાવતા વખતે. મેં એવા કેસ બી જોયેલા છે સાહેબ કે અંદર ઘણા લોકોને એવા મળ્યા હતા કે સ્ત્રી પુરુષ સંબંધમાં હોય, બરાબર છે, અને મરજીથી બધા સંબંધ એમને બંધાતા હોય. પછી છોકરી કંઈક બીજા જોડે પ્રેમ સંબંધમાં બાંધે અને છોકરો લગ્નમાં એ છોકરીને ના કરે તો છોકરી એના પર રેપ કેસ કરે. તો એ ક્યાંથી વ્યાજબી છે? જો છોકરી લોયલ ના હોય અને એના પર આવો કેસ થાય તો પછી એવા ટાઈમમાં છોકરીનો કેસ એક્સેપ્ટ કરવામાં આવે છે અને છોકરાને પડી દેવામાં આવે છે. તો કોઈ બી પુરુષ લગ્ન કરશે તો લોયલ છોકરી જોડે જ કરશે ને. આ દરમિયાન આપ કેટલા દિવસ જેલમાં રહ્યા હતા? હું 1 મહિના ઉપર જેલમાં રહ્યો હતો. જ્યારે આજે સરકાર નારી શક્તિની વાત કરતા હોય છે, જ્યારે હક આપવાની વાત આવે ત્યારે નારી સમાનતાની વાત હોય છે, અને જ્યારે આ ટાઈપની ઘટના ઘટે અને જ્યારે નારી જ કાયદાનો અને એને આપેલી ફેસિલિટીનો દુરુપયોગ કરે છે, ત્યારે ઘણીવાર સરકારને બી વિચારવું પડે કે આપણે આપેલી નારીની રક્ષા માટેની તલવાર આજે નારી ખોટી રીતે તો ઉપયોગ નથી કરતી. સંવાદ ગુજરાતી જોતા રહો, સંવાદ ગુજરાતી.